સુરતના માંગરોળમાં એસડીઆરએફની ટીમે હાથ ધર્યું દિલ ધડક રેસ્ક્યુ। કેમ 4 રસ્તા પાસે જીઆઈડીસીમાં કામદારો ફસાઈ જતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 25થી વધારે કામદારો ફસાયા હોવાના મેસેજ મળતા જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ। પાલોદ પોલીસ અને એસડીઆરએફની ટીમે કેડસમા પાણીમાંથી કામદારોને બહાર કાઢ્યા હતા અને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસી રહેલા વરસાદને લઈને પૂરની સ્થિતિ ઊભી થઈ છે। કિમ 4 રસ્તા નજીક જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે ત્યાં કિમ નદીના પાણી ફરી વળ્યા છે, જેને પગલે એક કંપનીમાં કેટલાક કામદારો ફસાયા હોવાની માહિતી જે સ્થાનિક પોલીસ છે તેઓ દ્વારા એસટીએફને આપવામાં આવતા સીધા દ્રશ્યો જોઈ શકો છો કે એસટીએફની ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખી રેસ્ક્યુ માટે જઈ રહી છે। ત્યારે આપણી સાથે પાલોદ પોલીસ સ્ટેશનના પીએ છે અમૃતજીસિંહ રાણા। સાહેબ, કયા પ્રકારનો કોલ મળ્યો તો, કેવી કામગીરી છે? આજરોજ વહેલી સવારે પાલોદ ગામની સીમમાં મોટા બોરસરા કંપનીઓ છે, બધી 3-4, એમાં આશરે 20થી 25 માણસો ફસાયેલા હોવાની માહિતી મળેલ છે। તાત્કાલિક એસડીઆરએફ ટીમ ઓલરેડી સ્ટેન્ડ બાય હોય, એમનો સંપર્ક કરી અને એ લોકોને રેસ્ક્યુ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। સાહેબ, વારંવાર અપીલ કરવામાં આવી રહી છે છતાં લોકો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, કેટલું ગંભીર? ગઈકાલ સવારથી પોલીસ પ્રશાસન સાથે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના પ્રશાસન સાથે મળી અને વહેલી સવારથી લોકોને તમામ ગામોમાં સમજાવવામાં આવી રહ્યા કે ભાઈ વહેલી સુરક્ષિત સ્થળે ખસી જાઓ, પાણીનું સ્તર વધવાની પૂરેપૂરી સંભાવના છે। તેમ છતાં ઘણા લોકોને ભૂતકાળમાં જે તે જગ્યાએ પાણી નહીં આવેલ હોવાની આશા એ લોકો ખસેલ નથી, પરંતુ અત્યારે હાલમાં આપણે એ લોકોને રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છીએ। બિલકુલ સીધા દ્રશ્યો જોઈ શકો છો મારી પાછળની સાઈડ કે આ રીતે જે જીઆઈડીસી વિસ્તાર છે ત્યાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે। જે કામદારો જે ફસાયા છે તેઓને હાલ જે સ્થાનિક પોલીસ સાથે એસટીએફની ટીમ પણ રેસ્ક્યુ કરવાની કામગીરીમાં જોડાય છે। ટૂંક સમયમાં તેઓને બચાવી લેવામાં આવશે। તંત્રની વારંવાર સૂચના છતાં જે ઘણા લોકો છે તે સ્થળાંતર કરી રહ્યા નથી અને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે। જે પણ અસરગ્રસ્ત લોકો છે તે તાત્કાલિક સ્થળાંતર કરે તેવી સ્થાનિક તંત્ર અપીલ કરી રહ્યું છે। મેહુલ ભોકળવા, TV9 માંગરોળ।